ઠંડીમાં જમવાની મજા આવે તેવું આ શાક મારા હસબન્ડના ટિફિનમાં અઠવાડિયામાં 2 વખત તો હું બનાવીને આપું છું. તો આ શાક છે ને એ ઠંડુ થયા પછી પણ એટલું ટેસ્ટી અને ચટપટું લાગશે. તો આજે આપણે લીલી ડુંગળી ગાજરનું શાક બનાવી લઈશું. એના માટે લીલી ડુંગળી અને અહીંયા મેં 2 ગાજર લીધેલા છે. ગાજરને ધોઈને છાલ કાઢીને એકદમ ઝીણા સમારી લઈશું. એ જ રીતે ડુંગળીને પણ એકદમ સરસ રીતે ઝીણી સમારી લઈશું. બંને વસ્તુને સરસ રીતે ઝીણા કટ કરી દીધેલા છે. હવે એક વાસણની અંદર 3 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી આખું જીરું, હિંગ, 1 તજનો ટુકડો, 1 સૂકું મરચું ને વચ્ચેથી કટ કરીને એડ કરીશું. 2 ચમચી લીલા લસણ એડ કરીશું. એની જગ્યાએ તમે સૂકું લસણ એડ કરી શકો. 1 ચમચી આદુની પેસ્ટ, તીખા લીલા મરચાં એડ કરીને સાતરી લઈશું. કટ કરેલા ગાજર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર એડ કરીને મિક્સ કરીને ઢાંકીને 5 થી 6 મિનિટ આપણે રહેવા દઈશું. એટલે ગાજર સરસ રીતે સોફ્ટ થઈ જશે. ગાજર મસ્ત સોફ્ટ થઈ જાય એટલે કટ કરેલી લીલી ડુંગળી એડ કરી લઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું એડ કરી લઈને સરસ રીતે શાકને મિક્સ કરી લઈશું. અને ઢાંકીને ફરીથી 5 થી 6 મિનિટ કૂક થવા દઈશું. તો ડુંગળી અને ગાજર સરસ રીતે ચડી ગયા છે. શાકને બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને લીલા સમારેલા ધાણા એડ કરીને શાકને આપણે રોટલા કે રોટલી સાથે સર્વ કરીશું. આ શાક તમે એક વખત શિયાળાની ઠંડીમાં બનાવજો, એટલું ટેસ્ટી અને મસ્ત બનશે. તો તમે પણ ટ્રાય કરજો.